આજે હું તમારી સામે અમેરિકાના વિઝાને લઈને એક એવી ગંભીર અને ચોંકાવનારી અપડેટ લઈને આવ્યો છું, જે અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી અને ભારતીયોને જાણવી ખૂબ જરૂરી છે મિત્રો. કારણ કે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ વિઝા પ્રક્રિયામાં સોશિયલ મીડિયા તપાસનો વ્યાપ અત્યંત હવે ખૂબ ઝડપથી વધારી દીધો, અને જેની સીધી અસર H-1B વિઝા ધારકો, F-1 વિદ્યાર્થીઓ અને હવે તો ફિયાન્સી વિઝા પર પણ પડી રહી છે. આ નવા ફેરફારો માત્ર 2 અઠવાડિયા પહેલા જ લાગુ કરવામાં આવ્યા છે, જેમણે હજારો લોકોમાં ચિંતા અને ગભરાહટ ફેલાવી દીધી છે. મિત્રો, 2025નો અંત થયો અને આ પ્રક્રિયાની શરૂઆત થઈ એવું ગણી શકાય. પણ હવે માર્ચ અને એપ્રિલ અને હવે તો આવી ગયો મે મહિનો, અને 2026થી આ નિયમો દરેક પ્રકારના વિઝા માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જેનો અર્થ એ છે કે જો તમે અમેરિકાના કોઈ પણ વિઝા માટે અરજી કરી રહ્યા હોય તો તમારું સોશિયલ મીડિયા હવે તપાસની કડક નજર રાખી રહ્યું છે. જ્યારે તમે વિઝા માટે DH-160 માટે ફોર્મ ભરો છો ત્યારે તમારે એક ખાસ સવાલ તમને પૂછવામાં આવે છે, જેમાં તમારે પાછલા 5 વર્ષના તમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સની વિગતો આપવી પડે છે. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારે માત્ર અત્યારે વપરાતા જ નહીં, પણ 5 વર્ષમાં તમે કોઈ એકાઉન્ટ બંધ કર્યું હોય કે ડિલીટ કર્યું હોય તો તેની પણ તમારે માહિતી આપવી પડશે. કારણ કે અમેરિકી અધિકારીઓ પાસે આ બધી જ વિગતો શોધવાની આધુનિક તકનીક કે પછી રીતો જે કંઈ પણ કહો તે ઉપલબ્ધ છે. સૌથી મહત્વનો ફેરફાર તો હવે એ છે કે જો તમારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એકાઉન્ટ અત્યાર સુધી પ્રાઇવેટ રાખ્યું તમે હોય તો વિઝા અરજી દરમિયાન તમારે તેને અનલોક કરીને પબ્લિક કરવો પડશે, અને જો તમે તેમ કરવામાં નિષ્ફળ જશો તો શંકાના આધારે તમારી વિઝા અરજી જે છે તે સીધી જ રિજેક્ટ થઈ શકે છે. તાજેતરમાં ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે અધિકારીઓએ માત્ર એટલા માટે વિઝા આપવાની ના પાડી દીધી કારણ કે તેઓ અરજદારનું ટ્વીટ કે પછી અન્ય એકાઉન્ટ ચેક કરી શક્યા નહોતા. હવે મિત્રો, સવાલ તો એ થાય છે કે આ અધિકારીઓ તમારા સોશિયલ મીડિયામાં શું શોધી રહ્યા છે, એવું તો તેમને શું મળી રહ્યું છે? તો મિત્રો, મુખ્યત્વે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને 4 મુખ્ય બાબતો પર ખાસ નજર રાખી રહ્યા છે, જેમાં અમેરિકાના નાગરિકો કે અમેરિકાની સરકાર પ્રત્યે નફરત અથવા તો દુશ્મનાવટ દર્શાવતી પોસ્ટ, આતંકવાદી સંગઠનોને સીધું કે પછી આડકતરું સમર્થન આપતી પોસ્ટ, કોઈ પણ પ્રકારની હિંસા, હેટ સ્પીચ કે પછી સમાજમાં નફરત ફેલાવતો મેસેજ કે પછી કોઈ પણ સમાજમાં નફરત ફેલાવતા કૃત્યોનો આ બધાનો સમાવેશ આમાં થાય છે. અધિકારીઓ હવે AI ટૂલ્સનો ઉપયોગ કરીને તમારી જે હેડ ટેગ તમને કોને ફોલો કરો છો અને તમે કોને કેવી માહિતી શેર કરો છો અને કેવી વાતો કરો છો તેની ઊંડાણપૂર્વક તપાસ કરે છે. આ તપાસને કારણે વિઝા પ્રોસેસિંગમાં મોટો વિલંબ થઈ રહ્યો છે, અને 221G એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગના કેસોમાં પણ ધરખમ વધારો થયો છે, જેમની અસર આગામી 3 થી 4 મહિનામાં ફિયાન્સી વિઝા પર પણ જોવા મળશે. હવે જો તમે સુરક્ષિત રહેવા માંગો છો અમેરિકાની અંદર કે અહીંયાથી ભારતથી અમેરિકા જવા માંગો છો તો ગભરાઈને ક્યારેય તમારી સોશિયલ મીડિયા પોસ્ટ કે એકાઉન્ટ ડિલીટ ન કરો, કારણ કે ડિલીટ કરેલી પોસ્ટ અધિકારીઓના માટે વધુ શંકા તેમના માટે પેદા કરશે, અને તેમનું એવું લાગશે તેમને કે તમે કંઈક છુપાવી રહ્યા છો. તેના બદલે ઇન્ટરવ્યૂ પહેલા તમારે તમારા 5 વર્ષના તમામ એકાઉન્ટ્સની યાદી તૈયાર કરો, પ્રોફેશનલને પબ્લિક રાખો અને તમારી ઓનલાઈન હાજરી એવી જ રાખો જે તમે તમારી વિઝા એપ્લિકેશનમાં જણાવી છે. જો તમને કોઈ પોસ્ટ બતાવે, શંકા હોય કેવી હોય તમારામાં, તો ડિલીટ કરતા પહેલા કોઈ જાણકારીની સલાહ તમારે લેવી જોઈએ, કારણ કે 2026માં તમારી ડિજિટલ ઓળખ જ તમારી સાચી ઓળખ છે, અને તમારી એક નાની ભૂલ તમારી અમેરિકા જવાની મહેનત કે પછી તમારા પરિવારને બોલાવવાની મહેનત તમે અમેરિકામાં છો તો એ બરબાદ કરી શકે છે. તમારી સોશિયલ મીડિયા ફૂટપ્રિન્ટ તમને ગંભીરતાથી તમારે લેવી જોઈએ કે હવે શું આગળ થશે તે આપણે જોવાનું રહેશે. તમારું આ વિશે કંઈ જાણકારી કે કંઈ કોમેન્ટ હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.